ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આજની મોર્નિંગ શંકર ભગવાનને યાદ કરીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણી મોર્નિંગમાં સવારમાં બનાવવાના છે ગરમ ગરમ મસાલા ઘરના. તો બહુ તો બનાવતી નથી, પણ મોસ્ટ ઓફ 2-3 વસ્તુ ખાસ રાખું છું. આજે એક જીરા મસાલા બનાવ્યું છે, જીરાનો પાવડર કે જે છાશ ને બધું આપણે બનાવીએ ને એમાં નાખવા માટે. અને બીજો બનાવું છું એક વરિયાળી અને ધાણાનો મસાલો, જે મને બહુ જ ગમે છે. અમારે કોરા શાક વધારે થાય ને તો એમાં નાખવા માટે સ્પેશિયલ આ 2 મસાલા તો હું યુઝ કરું છું. બાકી સૌથી વધારે હું યુઝ કરું છું મહાલક્ષ્મીનો મસાલો, મને બહુ જ ગમે છે. બસ એ એક જ યુઝ કરું છું, બાકી મસાલા બહુ ઓછા યુઝ કરું છું. जो भुना हुआ जीरा मसाला मेरे पास रेडी हो गया है. અને બીજો જો ભાઈ ધાણા અને વરિયાળી. આ છે ને કોઈ પણ કોરું મોરું તમે છૂટું શાક વઘારો ને એમાં નાખવાનું, એનાથી છે ને સ્વાદી સરસ આવે અને તમને મસાલો વધારે પડ્યો હોય ને તો ઠંડક આપે, તમને પેટમાં ટૂંકમાં ગરમી ન રહે. જો ભાઈ મને આ મસાલો બહુ જ ગમે છે, તો હું આ એક બહુ જ યુઝ કરું છું. સૌથી વધારે હું આ મસાલો કરવામાં જો કેટલો બધો મેં કર્યો છે. અને આ મસાલો છે ને થોડાક ટાઈમે હું બતાવતી નથી, પણ હું કરી જ નાખું છું, મને બહુ જ ગમે છે. અને છે ને હું પાણીમાં બી નાખીને કેટલી વાર પીવું છું. થોડુંક મીઠું અને કોથમીર અને આ મેં મસાલો બનાવ્યો ને એ મને બહુ જ ગમે છે. તો ચાલો બધા મસાલો રેડી થઈ ગયો છે, માય ફેવરિટ મસાલો. ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણું નાનકડું એવું મેનુ છે. ઉપર જો બધું રાખ્યું છે, ચણા છે, ભાત છે ને રોટી છે. અને અહીંયા જો ભાઈ પાપડ લઈ લીધા છે અને કેયુર લે છે અથાણું. બરોબર ને કેયુર? એમાંય રસો વધારે અમારે. મેં સરસ મજાનું પુડિંગ બનાવ્યું છે. નાક્ષભાઈ કેવું છે? પેલા કે કેવું છે? પેલા કે કેવું છે? એ મૂકી દે, જેલી છે, મૂકી દે. જો બેઠો ગોતીને ખાઈ જશે. કેયુર કેવું છે પુડિંગ? તો લવ યુ તો કહી દો એક વખત. લવ યુ. એ આપણે કેવું પડે કે લવ યુ તો કયો. હવે આટલું સરસ બનાવી દીધું તો આવું છે અમારે. નાક્ષભાઈ બહુ મજા આવી. બેઠા જલસા પડી ગયા કેયુર ને. કા કેયુર? અને આજો ક્રિશાબેન દૂધ પીને બહાર કાઢવા માંડ્યા છે. અને જો બધું એને સોફા ઉપરથી લેવું જોઈએ. હા જો રાધે રાધે કરો. રાધે ગોવિંદ રાધે, શીરા પૂરી ખાજે, શીરાને તો વાર છે, પૂરી તૈયાર છે. જો ક્રિશાબેનને દાંતુડી બહાર નીકળે છે ને, થોડાક ચીંગા વેડા બહુ થઈ ગયા છે. જો તમે દાંતુડી દેખાતી છે. કીશું તારે દાંતુડી કાં ગઈ? મારી દીકરીની દાંતુડી ઈ કરતો. હા ઈ દાંતુ ક્યાં ગઈ? દાંતુ જો હવે એ ધીમે છે ને ઊભી રહેવા માંડી છે. જો આ જો ને, હા ટાટા. જો એમને સ્ટેબલ ઊભી રહે છે થોડીક. એ પડી ગઈ. ટ્રાય ઘણી બધી કરે છે મારી દીકી. ધીમે ઊભા રહેતા એને અહીંયા સોફાના કોર્નરે બહુ જ ગમે. આવી રીતે ઊભી થાય ને બધું લેશે ધીમે કરતું. વોલને અડશે અને એવું બધું કરશે. હાય ક્રિશુ. ક્રિશા ડીગ કરે. ધીંગ ધીંગ ટીંગ ધીંગ ધીંગ ટીક ટીક ધીંગ ધીંગ ટીક ટીક ડીગ. હવે ક્રિશાની ધીમે દાંતોડી દેખાવા માંડી છે. જો એ ભ્રમ. આના ઉપરથી એક વસ્તુ સાબિત થઈ છે
કે છે ને મહેનત કરીને તો એનું રિઝલ્ટ મળે મળે ને મળે. જસ્ટ લાઈક એન્ટ ગમે એટલી વખત પડતી હશે, સેમ ટુ સેમ છોકરાવે ગમે એટલી વખત પડતા હોય પણ છતાં એ ઊભું રહેવાની કોશિશ કરશે ને કરશે. જેવી રીતે આપણે જસ્ટ લાઈક થોટ બી છે કે તમે પણ નાના છોકરાઓને એન્ટની જેમ રાખો. ગમે એટલું તમે પડો આખડો ગમે કરો પણ મહેનત કરવાની ભૂલવાની નહીં. મહેનત કરશો તો જ એનું પરિણામ સૌથી સારું આવશે. બરાબર ને ક્રિશાબેન? હા સારું, ચલો મળીએ થોડી વાર પછી. બાય બાય ફ્રેન્ડ્સ. ફાઇનલી અમે લોકો જઈએ છીએ બાલા હનુમાન દર્શન કરવા માટે. અને આ બાજુ કેયુર. હાય કેયુર. હાય. જો મારે ચપ્પલ પગ દે કઈ એને ઉતારવા કેટલી. હાય. આ જો સાગા બોલ લઈને. હાય નક્ષ. એવું છે હવે જો જોઈ જામનગર નો ડીકે સર્કલ લાવે છે ધીમે ધીમે. અને આ બાજુ છે આપણે ગંગરના ચશ્મા. ચાલો ચાલો ભાઈ ચાલો. ત્રિશાબેન ને બધું નવું નવું જોવું બહુ ગમે છે. બાય બેટી બાય ત્રિશુ. સરસ બેસી જોઈ છે હવે બાય બાય. અહીંયા બગીચાનો વ્યૂ. આ રેસ્ટોરન્ટ હકીકતમાં બહુ જ સરસ છે. બગીચો એક વખત વિઝિટ કરવા જેવી છે. ચાલો ભાઈ બાલા હનુમાનના સરસ મજાના દર્શન કરવા માટે. જો નાક્ષને કેવું જાય છે આમ. જો નાક્ષભાઈ બોલો શ્રી કષ્ટભંજન દેવકી જય. આવી ગયા છે આપણે ફેરમાં. भी करके देखी क्या पाया वो कैसे बताऊं दिल का ऐसा आलम था के कर दे दिल किसको सुनाऊं हमें तेरा गुनहगार मत डोरा मैनू यार ना मिले ते मर जाना जे मैनू प्यार ना
જાજા રે એમાં મને ગમે કયું એ બારકડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે તું ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે કયું હે વિદેશી તમે ને દેશી અમે આઈલું પીલું મન નારે ભાવે આ ગુજરાતી મતન ના ગમે પણ અંગ્રેજીમાં મારા ફાફા પડ્યા એ પ્રેમની ભાષા જે મારા શ્યામને છે એ આવડે છે મન બહુ ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે કયું નક્ષભાઈને મોત પડી ગઈ છે. નક્ષભાઈ શું લઈ આવ્યા છે? કેન્ડી. અને નક્ષભાઈ જો ખાવા માંડ્યા છે. નક્ષભાઈ કેવી છે? કેવી છે નક્ષભાઈ? ચોકોબાર નક્ષભાઈને બહુ ભાવે છે તો ચોકોબાર લેતા આવ્યા છીએ. જો ભાઈ હાલો બધાય ખાવા કે હેલો બધા ચોકોબાઈ ખાવા. ઓ ફ્રેન્ડ્સ, તો ફાઇનલી નાઇટનો ટાઈમ થઈ ગયો છે ને આપણે કપડાં બપડા ચેન્જ કરી મંદિર જઈને છોકરાઓને રમાડી આવીને વળી પાછા આપણે આવી ગયા છીએ રસોડામાં. અને મોસ્ટ ઓફ આપણી બધી રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં જે સિમ્પલ શોર્ટ મેનુ રાખ્યું છે ફરીથી આપણે સેવ ટમેટાનું શાક છે અને ગરમા ગરમ પરોઠા છે. કલવાડા પરોઠા છે. અહીંયા ત્રિકોણીય પરોઠા તૈયાર થઈ ગયા છે. અહીંયા કેયું રજો જમવાય બેસી ગયા છે ને પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. જો ભાઈ સેવ ટમેટાનું શાક છે. કેવું કેવી મજા આવી? કેવું બનાવી મેં ફટાફટ બનાવી નાખું ને કેવીને કીધું ફટાફટ તમે જમી લો એટલે થઈ જાય નવરા ફટાફટ. બિકોઝ વાગ્યા છે અત્યારે 9:15 જેટલું થયું છે. આ 10-15 મિનિટ આગળ છે. અને નક્ષભાઈ ને ક્રિશાબેન જો રમે છે ભાઈ. ચાલો ફટાફટ અમે એ લોકો જમી લઈને નવરા થઈ જાય ફટાફટ.